આજે આપણે બનાવીશું મસ્ત ટેસ્ટી દેશી એવું ગામડા સ્ટાઇલ બાના હાથનું ગુવારનું શાક। તો બા કેવું બને ગુવારનું શાક દેશી? મસ્ત બને છે, મસ્ત ચટાકેદાર બને એવું સરસ આખા ગુવારનું નવીન રીતે બાના હાથનું ગુવારનું શાક બનાવવાનું આપણે શરૂ કરીએ। તો ચાલો જોઈ લઈએ રેસીપી। આજ તો બા માર્કેટથી આવ્યા ને તો ખબર નહીં વિચારતા એવા હશે કે હવે ગામડે પહેલાં એ લોકોના જમાનામાં બનતો હશે ને તો એવું શાક બનાવવું છે। તો આવીને તરત કહે કે હું આજ ગુવાર લાવી છું ને આજે હું તને રેસીપી તને બનાવી દઉં, તું બનાવ। તો મેં કીધું હાલો બનાવી। ત્યારે તો બા સરસ ગુવાર ધોઈને બેઠા છે ને ગુવારના ડીટિયા કટ કરે છે ને પછી આવી રીતના પહેલાં તો ગામડે દેશી ગુવાર આવતો, મીન્સ વાકલો ગુવાર, આમ તમે જોયો હોય તો સી જેવો નાનો નાનો એકદમ આવે, કાંટારો ગુવાર હોય તો તેવો આવતો એટલે આખા ગુવારનું શાક કરતા। પણ અત્યારે તો આપણે મોટી મોટી લાંબી લાંબી સીંગો આવે છે તો તેને આવી રીતના માત્ર 2 જ કટકા કરવાના છે। કોઈ આખા નાનકડી હોય તો આખી જવા દેવી અને લાંબી લાંબી હોય તો 2 કરી દેવી। તો આવી રીતના જો તમે જોઈ શકો છો કેવડી લાંબી છે, તો આવી રીતના 2 ટુકડા કરી દેવાના। પછી આપણે સિંગદાણા લેશું તો 2 ટેબલ સ્પૂન લીધા છે અને શેકીને તેના ફોતરા કાઢી લીધેલા છે। પછી આવી રીતે 10 મોટી કળી લસણની લેવાની છે, જો નાની હોય તો 12 થી 13 લઈ લેવી। પછી આપણે તેની અંદર લાલ મરચું ઉમેરીશું, 2 ટેબલ સ્પૂન લાલ મરચું ઉમેરીશું, કાશ્મીરી મેં લીધેલું છે। ધાણા જીરું ઉમેરીશું, મીઠું આપણે થોડુંક ઉમેરીશું। તો હવે આપણે લસણ ખાંડી લેશું। તો તમે જોઈ શકો છો બાએ સરસ ખાંડી લીધું છે। તમે મિક્સર જારમાં પણ કરી શકો છો, પણ ખાંડેલાનો સ્વાદ અલગ જ હોય છે। તો પછી આપણે કઢાઈ લઈ લઈશું અને તેની અંદર તેલ ઉમેરીશું। તો 2 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ઉમેરવાનું છે। તો બા અત્યારે બનાવતા જાય છે ને હું બોલતી જાઉં છું। તો આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ 5 કળી લસણને નાની નાની કટકી કરી લઈશું। તો આપણે લસણની કટકી સરસ કરી લીધી છે 5 કળીની। તો આપણું તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર 1 ચમચી રાઈ ઉમેરીશું। રાઈ આવી રીતે તતડે એટલે 1 ચમચી જીરું, ગેસની ફ્લેમ ધીમી કરી લેવી અને આવી રીતે થોડોક એવો અજમો ઉમેરવો, 1/4 ટીસ્પૂન જેટલો, અને જે આપણે લસણની કટકી કરી હતી તે ઉમેરી દેશું। સરસ મિક્સ કરી લેવું અને બા આ ગુવાર કેટલો છે? 250 છે। ઓકે, તો આપણે આ ગુવારને એડ કરી દઈશું અને પાછું મિક્સ કરી લેવું। પછી આપણે આવી રીતના 1 ચમચી ટેબલ સ્પૂન પાણી ઉમેરવું અને મિક્સ કરી લઈશું અને ઢાંકીને આપણે એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચડવા દેવાનો છે, વચ્ચે વચ્ચે હલાવતા રહેવું। તો આપણો ગુવાર સરસ 80 થી 90% ચડી ગયો છે, તમે જોઈ શકો છો તેનો રંગ પણ બદલી ગયો છે। તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। તો આપણે ગુવારને 8 થી 10 મિનિટ માટે એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સરસ ઢાંકીને ચડવા દીધેલો હતો। હવે આને આપણે સાઈડ ઉપર રાખીશું। પછી આપણે તે જ કઢાઈની અંદર તેલ ઉમેરીશું। થી 4 ટેબલ સ્પૂન જેટલું તેલ લેવું, પછી તમારા ઘરમાં જે પ્રમાણે ખવાતું હોય તે પ્રમાણે તમે વધઘટ કરી શકો છો। તો હવે આપણે જે આપણે ખાંડેલું હતું તેને તેલમાં ઉમેરી દઈશું। ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને મિક્સ કરી લેવાનું છે। અને તેની અંદર હવે આપણે ઉમેરીશું દહીં, 2 ટેબલ સ્પૂન દહીં ઉમેરવાનું છે અને સરસ હલાવી લેવાનું છે। તો હવે આપણે સરસ મિક્સ કરી લઈશું।
પછી આપણે તેની અંદર 1/2 ટીસ્પૂન હળદર ઉમેરીશું અને તેને પણ મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે, નહીં તો તમારું લસણ મરચું બળી પણ શકે છે. પછી આપણે તેની અંદર 1/4 કપ પાણી ઉમેરીશું અને મિક્સ કરી લેશું. તો સરસ આપણા મસાલા શેકાઈ ગયા છે. અને પછી બા ઉમેરે છે ગુવાર, રાઈ, જીરું સહિત બધું ઉમેરી દેવું અને મિક્સ કરી લેવું. અને પછી આપણે તેને ઢાંકી દઈશું અને એકદમ સ્લો ફ્લેમ આપણે જે રાખી છે તે કન્ટિન્યુ રાખીશું. સ્લો ફ્લેમ પર જ આપણે તે હજી 100% પૂરો ચડવા દેશું, એટલે તેની અંદર મસાલાની ફ્લેવર બેસી જાય. તો પાછું આપણે થોડીક વાર પછી હલાવીશું. એવું લાગે કે પાણી પી ગયું છે તો પાછું આપણે 1/4 કપ પાણી ઉમેરવું અને મિક્સ કરી લેવું. તો હવે 5 થી 10 મિનિટ થઈ ગઈ છે. ચેક કરી લેશું. તમે જોઈ શકો છો સરસ તેલ છૂટું પડી ગયું છે. તો આવી રીતના સરસ ગુવાર ચડી જાય પછી આપણે તેની અંદર આવી રીતના દેશી ગોળ ઉમેરીશું. તમે ખાંડ પણ ઉમેરી શકો છો અને તમને એમને તીખું ગમતું હોય તો તમે ગોળ ગળપણ ન પણ ઉમેરી શકો છો. થોડુંક જીરીક હલાવીને આવી રીતના 1/2 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરી દઈશું અને સરસ મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણે કોથમીર ભભરાવી દઈશું અને મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમ બંધ કરી લેશું. હવે આ આપણું ગામડા સ્ટાઇલનું શાક ગુવારનું તૈયાર થઈ ગયું છે. પહેલાના જમાનામાં આવી રીતના દહીંવાળું ને આખા ગુવારનું કરતા હે ને બા? હા, આખા ગુવારનું. તો ફ્રેન્ડ્સ તૈયાર છે મસ્ત બાના હાથનું ગામડા સ્ટાઇલ કાઠિયાવાડી ચટાકેદાર એવું આખા ગુવારનું શાક. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો હે ને બા? કેવું લાગે? મસ્ત બને છે. દેશી. હા હો. તો મિત્રો તમને બાની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરજો, જેથી તે લોકો પણ બાની રીતથી દેશી ગુવારનું શાક બનાવી શકે. તો ફ્રેન્ડ્સ રેસીપીમાં આટલું જ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.